ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 લેક્ચર નંબર 20 ઉપર આવવાના છે. અને લેક્ચર નંબર 20માં આપણે એક્ઝામ્પલ નંબર 12 અને એક્ઝામ્પલ નંબર 13 સ્ટડી કરવાનો છે. એક્ઝામ્પલ નંબર 12ની આપણે વાત કરીએ તો એક્ઝામ્પલ નંબર 12માં તમને કીધેલું છે, અ કરંટ કેરિંગ અ સર્ક્યુલર લૂપ lies on a smooth horizontal plane. Can a uniform magnetic field be set up in a such a manner that the loop turns around itself? એટલે આપણી જે સર્ક્યુલર લૂપ છે એને આપણે હોરિઝન્ટલ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરીએ તો એના ઓટોમેટિકલી શું થશે, ઇટસેલ્ફ ટર્ન થઈ શકશે. ઓકે, તો આ ક્વેશ્ચન જે છે થિયરિટિકલ છે. હવે થિયરિટિકલ ક્વેશ્ચનમાં તો આપણે એવું કહી શકીએ કે જો ટોર્ક એપ્લાય થતું હશે તો ટોર્કનું ઇક્વેશન છે ટોર્ક ઇક્વલ ટુ NIA ક્રોસ B, રાઈટ? સો ધ ડાયરેક્શન ઓફ ટોર્ક વિલ બી પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન of a area A and a magnetic field B. But in the present arrangement, since the ring is placed to the horizontal surface, જો હોરિઝન્ટલ સરફેસમાં હશે તો એનો વેક્ટર ક્વોન્ટિટી એ વિલ બી શું હશે, વર્ટિકલ. હેન્સ here we cannot make this ring rotating about its vertical by setting up uniform magnetic field in any direction. હવે તમને એવું કહેવા માંગે છે કે આપણી જે રિંગ જે છે એ હોરિઝન્ટલ છે. આપણી શું છે, રિંગ હોરિઝન્ટલ છે. હવે હોરિઝન્ટલ રિંગ, બરાબર, હોરિઝન્ટલ રિંગ છે તો આપણે વર્ટિકલ એક્સિસ પર બરાબર રોટેટ કરી શકતા નથી. હોરિઝન્ટલ એક્સિસ પર રોટેટ કરવાનું હોય તો રોટેટ કરી શકો છો, બરાબર, બટ વી કેન નોટ, બરાબર, આપણે એવું કહી શકીએ કે ધ રિંગ ઇઝ પ્લેસ ઓન ધ હોરિઝન્ટલ સરફેસ, સો ઇટ્સ વેક્ટર એ વિલ બી વર્ટિકલ. Hence we cannot make this ring or a loop rotating about vertical axis. બરાબર, વર્ટિકલ ડાયરેક્શનમાં તમારું શું છે, એરિયલ વેક્ટર છે. વર્ટિકલ ડાયરેક્શનમાં જો એરિયલ વેક્ટર હોય તો આપણું A ક્રોસ બીની વાત કરીએ તો A ક્રોસ બી આપણે કરીશું તો અહીંયા જે આપણને ટોર્કની ડાયરેક્શન મળશે એ A અને B થી પરપેન્ડિક્યુલર મળશે. અને A અને B થી પરપેન્ડિક્યુલર હશે તો એ પછી વર્ટિકલ તો હોઈ નહીં શકે. વર્ટિકલ નહીં આવશે તો વર્ટિકલ ડાયરેક્શનમાં રોટેશન આવશે નહીં. હા, વર્ટિકલને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં રોટેશન પોસિબલ ખરું. નાવ નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ, એનો જ છે. અ કરંટ કેરિંગ સર્ક્યુલર લૂપ ઇઝ લોકેટેડ ઇન અ યુનિફોર્મ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ. ઇફ ધ લૂપ ઇઝ ફ્રી ટુ ટર્ન, what is the orientated of a stable equilibrium so that in this orientation the flux of the total field is a maximum? બરાબર, તો આપણે પહેલાં સમજવાની ટ્રાય કરીએ કે સ્ટેબલ કન્ડિશનમાં, બરાબર, એની લૂપ જે છે એનું ઓરિએન્ટેશન કેટલું હશે. તો ફોર અ સ્ટેશનરી કરંટ કેરિંગ અ planar coil, when induced magnetic field and applied magnetic field both are in the direction of aerial vector of the coil, we get maximum magnetic flux linked with coil. તો જરા ધ્યાન રાખજો, એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ અને એપ્લાય મેગ્નેટિક ફિલ્ડ જો સેમ ડાયરેક્શનમાં હશે ને તો મેક્સિમમ ફિલ્ડ લાઇન પાસ આઉટ થાય, અને મેક્સિમમ ફિલ્ડ લાઇન પાસ આઉટ થાય તો તમને ફ્લક્સની વેલ્યુ બી શું મળશે, મેક્સિમમ મળશે. Here since A and B are parallel and the angle between them is theta equal to 0, so the torque exert on it that is 0, કેમ કે sin 0 ની વેલ્યુ શું છે, 0 છે, અને એના લીધે જે છે એ જ્યાં હશે ત્યાં તમને સ્ટેશનરી ઓર સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં મળશે. સો એટ ધીસ ટાઈમ કોઇલ remains stationary without any linear rotation, સો ઇટ ઇઝ સેડ ટુ બી સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. તો રોટેશન થશે નહીં એટલે કે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં છે એવું આપણે કહી શકીએ છીએ. ચાલો નાવ નેક્સ્ટ અને લાસ્ટ પોઈન્ટ પર આવીએ. અ લૂપ ઇઝ irregular shape carrying current is located in an external magnetic field. If the wire is a flexible, what does it change on a circular shape? હવે સપોઝ ઇરેગ્યુલર શેપ જો તમે કરો તો શું ચેન્જ થઈ શકે? તો every system has a natural tendency to attain the state of a minimum potential to ensure the maximum stability. કોઈ બી આપણી શું હશે, બરાબર, અરેન્જમેન્ટ હશે તો એ એવી રીતે અરેન્જ થવાની ટ્રાય કરશે કે એમાં મિનિમમ પોટેન્શિયલ એનર્જી હશે જેના લીધે એની મેક્સિમમ શું હશે, સ્ટેબિલિટી હશે.
This is why when the any current carrying flexible coil with a irregular shape is subjected to the external magnetic field, assumed circular shape becomes planar with the plane becoming perpendicular to the external magnetic field. તમારું મેગ્નેટિક ફિલ્ડ જે ડાયરેક્શનમાં છે એને પરપેન્ડિક્યુલર તમારું પ્લેન રહેવાની ટ્રાય કરશે, કેમ કે એ રીતે રહેશે તો એરિયલ વેક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ સેમ ડાયરેક્શનમાં હશે. સેકન્ડ થિંગ, મેક્સિમમ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એમાંથી પાસ આઉટ થઈ શકે. ઓકે, ચાલો, એરિયલ વેક્ટર અને મેગ્નેટિક ફિલ્ડ સેમ ડાયરેક્શનમાં હોય તો એ પરપેન્ડિક્યુલર ટુ બી આવશે. સો ધ એંગલ બિટવીન ધેમ ઇઝ 0 ને ટોર્ક બી તમારું શું આવશે? 0 હશે, એટલે કે સ્ટેબલ કન્ડિશનમાં હશે. તો આ રીતે તમને થિયોરિટિકલ ક્વેશ્ચન આપેલો છે જે એક્ઝામમાં પૂછાવાની પોસિબિલિટી તો નથી, પણ તમારે એક વખત ધ્યાન રાખવાનું રહેશે. હવે આપણે નામ નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ, અને આ જે ક્વેશ્ચન જે છે દેટ ઇઝ અ વેરી 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 મોસ્ટ આઈએમપી. બરાબર, તમે ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન જે છે મોસ્ટ આઈએમપી છે. આપણે જોઈએ, ઇન ધ સર્કિટ the current is to be measured. What is the value of current if the ammeter is shown in a figure? If a galvanometer with a resistance 60 ohm. બરાબર, ચાલો જોઈએ. The current is to be measured in a circuit. The value of current if the ammeter is shown in a figure having a resistance galvanometer 60 ohm છે. ચાલો, કરંટનું ઇક્વેશન તો I equal to V by R છે. V એટલે વોલ્ટેજ, દેટ ઇઝ 3 વોલ્ટ. અને અહીંયા જો આપણે જોઈએ તો ગેલ્વેનોમીટર બી આપણે જોઈન કરેલું છે, એટલે ટોટલ રેઝિસ્ટન્સ થઈ જશે 3 + 60 એટલે 63 થશે. એટલે I ઇક્વલ ટુ 3 ડિવાઈડ બાય 63, ને 3 ડિવાઈડ બાય 63 કરો તો આપણો આન્સર આવશે 0.0476 એમ્પિયર. તો કરંટની વેલ્યુ તમારી થઈ જશે 0.0476 એમ્પિયર થશે. ચાલો, નાવ નેક્સ્ટ ઉપર આવીએ, ટુ બી કન્ટિન્યુ છે. What is the value of current if the ammeter is shown in a figure, if the galvanometer is described A but convert to ammeter by a shunt RS 0.02. સપોઝ ગેલ્વેનોમીટરને આપણે એ મીટરમાં કન્વર્ટ કરવા શન્ટ એના સાથે પેરેલલમાં કનેક્ટ કરીએ તો તમારો સર્કિટનો કરંટ કેટલો હશે? તો કરંટ માટે તો I ઇક્વલ ટુ શું આવશે? બરાબર, V બાય R આવે, જેમાં R એટલે એ તમારું 3 ઓહ્મ તો ખરો જ. હવે સર્કિટમાં જો ગેલ્વેનોમીટર સાથે સન જોઈન કરી નાખો તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો? તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સમાં તમે શું કરી શકો? R1 ઇન્ટુ R2 ડિવાઈડ બાય R1 પ્લસ R2 કરી શકો. એટલે R1 ઇન્ટુ R2 એટલે તમે કરી શકો S ઇન્ટુ G. હવે ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ આપણને ખબર છે, ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ જે છે 60 ઓહ્મ હતો. બરાબર, કેટલો હતો? બરાબર, તમે જોઈ શકો કે 60 ઓહ્મ હતો. હવે 60 સાથે કેટલા? 0.02 જોઈન થશે. હવે 60 સાથે જો 0.02 જો જોઈન થાય તો તમારું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ હશે 60 ઇન્ટુ 0.02 ડિવાઈડ બાય શું થશે? 60 પ્લસ 0.02. એટલે તમારી વેલ્યુ જે છે 0.02 કરતાં બી શું આવશે? લેસ આવશે, જેને આપણે 0.02 જ કન્સિડર કરી લઈએ. એટલે I ઇક્વલ ટુ E અપોન R, જેમાં R એટલે 3 અને શન્ટ અને ગેલ્વેનોમીટરનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ થઈ જશે 0.02. અને તમારે એક્ઝેક્ટ વેલ્યુ લખવી હોય તો 60 ઇન્ટુ 0.02 ડિવાઈડ બાય 60.02 તમે ડિવાઇડેડ કરશો તો તમારી વેલ્યુ 0.0199 સમથિંગ જ આવશે. બરાબર, એટલે એ તમે 0.02 જ લઈ લો. એટલે 3 પ્લસ 0.02 એટલે 3.02, એટલે આઈની વેલ્યુ થઈ જશે 0.9934 એમ્પિયર થઈ જશે. તો જો તમે સન જોઈન કરો તો તમારી વેલ્યુ થઈ જશે 0.9934. અને લાસ્ટલી આપણે જોઈએ કે ઇફ આઇડલ એમીટર વી યુઝ having a zero resistance, then what is the current in the circuit? તો જો ગેલ્વેનોમીટરનો રેઝિસ્ટન્સ 0 કન્સિડર કરી લઈએ તો સર્કિટમાં તો પછી ખાલી એક્સટર્નલ રેઝિસ્ટન્સ R જ રહેશે, અને I ઇક્વલ ટુ E બાય R કરી નાખો એટલે 3/3 થઈ જશે. તો આન્સર કેટલો આવશે? 1 એમ્પિયર આવશે. એટલે જો ઓનલી આઇડલ એમીટર હશે તો 1 એમ્પિયર, પણ જો આઇડલ એમીટર નહીં હોય અને જો સન જોઈન કરેલો હશે તો તમારું 0.9934 હશે, જે 1 એમ્પિયરની નિયરેસ્ટ જ છે. એટલે એકચ્યુઅલ વેલ્યુની તમને નિયરેસ્ટ વેલ્યુ આપશે, બટ ઓનલી જો ગેલ્વેનોમીટર જોઈન કરો તો 1 એમ્પિયરની જગ્યાએ 0.0476 એમ્પિયર આપશે. એટલે જો ગેલ્વેનોમીટર ડાયરેક્ટલી કનેક્ટેડ કરશો તો તમને એકચ્યુઅલ બરાબર વેલ્યુ મળશે નહીં. જો શન્ટ લેવ તો તમને એકચ્યુઅલ વેલ્યુની તમને શું મળશે? નિયરેસ્ટ મળશે. અને જો તમે આઇડલ લેવો તો તમને એકચ્યુઅલ વેલ્યુ જ મળશે. તો આ વસ્તુ તમને આ ન્યુમેરિકલમાં કહેવા માંગે છે.
જે તમારે સમજવાનું છે. એટલે આ ન્યુમેરિકલ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. થેન્ક યુ વેરી મચ. બાય.